સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો। અને આજે આપણે જાગરણ અને છેલ્લો દિવસ એટલે વ્લોગ ઉતારવું, વ્લોગ મોટો થાય પાર્ટ 2 પણ બનાવશું। અને મિત્રો આજ છેલ્લો દિવસ અને આપણે મહેમાનને બોલાવ્યા છે સુરતથી। મારા મામાની છે કેમ કે મારા મામા આવી ગયા, આ છે મારા મામા। એ આપણે સુરતથી છે ત્યાં આવી ગયા જાગરણ કરવા માટે। આવું બધું છે લાઈક કરી નાખજો। તો ફાઇનલ મિત્રો અત્યારે કે હું ભરું બોટલ લેવા જાઉં સ્કૂલે। જો આ રીતના ને બોટલ ભરવામાં દીધી છે અને મારો ભાઈ નથી આવતો સ્કૂલે, ના પાડે છે। આ રીતનું બધું છે ને 12 વાગી ગયા છે, જો તમને બતાવી દઉં। આ રીતના 12 વાગી ગયા છે અને હું ને પાણીની બોટલ ભરતો હતો મિત્રો। આવું બધું છે ને હું ને હું મારો તમને ફરીથી સ્કૂલેથી આવીને તો ફાઇનલ મિત્રો હવે ઘરે આવી ગયો ને ઘરે કે 3 વાગે જલ્દી આવી ગયો, 5 વાગ્યાનો થયો ને ઘરે આવ્યો ને થઈ ગયા 3:30 એટલે હે ને અત્યારે આપણા જે આવું બધું છે ને આપણે જે સુરતથી મહેમાન આવ્યા હતા કે ડાયા લગી લંબાવ્યા તો એને કંઈ આનંદ તો ન રહેવા જોઈએ એટલે આપણે એને બિહાડી દીધા છે અહીંયા લસણ શાક કરવા માટે। તો આ ભાઈ કરે છે લસણ શાક। બધા એના શું કાંઈ સુરતથી મહેમાન આવ્યા એને એમ તો ન જવા જોઈએ એટલે લસણ શાક કરવા બેહાડી દીધા। હજી કંઈક કામ કરાવશું આગળ તો બ્લોગ આવશે, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। તો ફાઇનલ મિત્રો આપણે પાછા બેઠા હતા મેં 6 વાગી ગયા છે। આ ઓળું પડે મિત્રો મને દેખાતું ને 6 વાગી ગયા, હવાથી થઈ ગયા છે અને આપણે જે મહેમાન આવ્યા હતા સુરતથી પાછા કામ કરવા બેસી ગયા છે। આ બધી છે ને મોળે છે, દેખાતું નથી, બ્લર થઈ ગયું છે। આ બસ થઈ ગયું છે ને કામ કરે છે મારા મામા, તો બધા લાઈક કરી નાખ। તો ફાઇનલ મિત્રો ત્યાં આપણે કંઈક લાઇટ ફિટિંગનું કરવાનું હતું। આ ને અગાસી બધું છે તમને બતાવું, જો આ રીતનું છે ને લાઇટ ફિટિંગ ને આવું બધું છે, આ રીતનું બધું છે ને હવે તમને અગાસીથી બતાવું હમણાં। હાલો તો ફાઇનલ મિત્રો હું ઉપર તમને બતાવું કે કેવું લાઇટ ફિટિંગનું બધું છે। છેલ્લો દિવસ છે, જો અહીંયા બધું છે આ રીતે તૈડું છે, આ કંઈક બોર્ડનું ને આવું બધું છે, જો આ રીતનું છે બધું। અહીંથી બધું લાઇટ ફિટિંગના સડા દીધેલા છે। મિત્રો છોકરાઓ બધા છે ને તો ફાઇનલ મિત્રો આપણે ગ્લોબ આ રીતના ગ્લોબ નાખ્યો અને હે ને માઇકમાં અવાજ આવે નથી આવતો સારો, કોમેન્ટમાં જરૂરથી કહીએ આપણે એક માઇક લઈ લઈએ ના પ્લેટ નાખી પણ એમાંથી કાંઈ હેલું નહીં। આ રીતનું બધું છે તો કોમેન્ટમાં જણાવી દેજો। આરતી કરે છે માતાજીની આશીર્વાદ આરતી છે। કાલ સવારે મૂર્તિ પધરાવવાની જમવાની ડીશ આવી ગઈ બધાને, અમારા મામા ડીશ જમે છે ને મેં તો જમી લીધું મિત્રો, મેં તો જમી લીધું અને આવી રહ્યો અમારો મિત્ર છે ને અમારો હિમાંશુ ભાઈ જમવા એ છે ને અહીંયા જમતો હતો અને અમારો મિત્ર જમવા આવ્યો। જમવામાં છે મગનું શાક, રોટલી, આવો જમવા શેરો, સાંભાર, ચાલો બધા જમવા માટે। મેં તો જમી લીધું, આ બધા બે જમવા, આ બધા જમી લીધું। તો મિત્રો અમારા કાકાના લગ્નની કેસેટ છે ને અમે બધા જોતા હતા ટીવીમાં। આ જો અમારા કાકા આ રીતના રમે છે બધા ને આવું બધું ને અમારા પપ્પા આવે છે, આવું બધું છે। જો કઈ મજા આવી જાય ને મિત્રો। હજી તો આપણે શું કહેવાય પધરાવા પણ જવાના છે દશામાને અને 12 વાગી ગયા છે, જોવા આવી થોડી વાર 12:30 થવા આવી ગયા છે ને અમારા કાકાના લગ્નની કેસેટ જોતો હતો। મેં કીધું ક્લિપ ઉતાર નાખું, ક્યારની નથી ઉતારી એટલે આ રીતે ક્લિપ ઉતાર નાખું જોવો।
અવળું પડે એટલે તો બોલો શ્રી દશા માત કી જય. તો ફાઇનલ મિત્રો આપણે શું કહેવાય આજે આપણે પધરાવા આવવાના હતા ને આપણે આવી ગયા છીએ અહીંયા પાણીમાં તમને દેખાતું નહીં હોય ને આ મારા ભાવ મામા છે. હા અત્યારે મોટા કાળા આવશે કેમ કે રાતનો કંઈ દેખાતો નથી. બોલે છે આકાશ તારા ચેનલ વિશે બોલવું નથી ભાઈ કાંઈ ને આ રીતનું બધું છે ને જો તમને નહીં દેખાય ના બધું છે. ચાલો આપણે આગળ જાય. અને પછી પગે લાગી લે પછી ભાઈ તમે આ બધું પગે લાગી કલ્પેશ કાકા અગરબત્તી આમ છો તો ફાઇનલ મિત્રો આપણે દશામાની મૂર્તિ વધારીને આવી ગયા છીએ ઘરે ને બધા આવી ગયા હતા અને મારો ભાઈબંધ છે એ મૂર્તિ પધરાવા પપ્પાને બધા આવ્યા હતા ને હું મૂર્તિ પધરાવીને આવી ગયા છીએ હવે આવું બધું છે. તો ફાઇનલ મિત્રો આજનો વિડીયો કરી સંયોજન કેમ હોય તો લાઈક શેર કરતા રહેજો. મળીશું નવા વિડીયોમાં નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ નવા અને કોમેન્ટમાં જણાવતો રહેજો જાગરણમાં કેવી મજા આવી મને તો મજા આવી તમને બધાને બ્લોગમાં કેવી મજા આવી તમે તો જરૂરથી બનાવી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ નવા બ્લોગમાં મળીશું.